દાદા આજે કઈ વાર્તા કરવી? આજે બેટા આપણે વાર્તા કરવી છે રાજકોટ થી વિશાલ કુમાર આવ્યા છે તારા માતા, એટલે આપણે વિશાલ કુમાર હારે આપણી ઘરની વાતો કરવી છે. વિશાલ કુમાર આપણે આજથી 1.5 વર્ષ પહેલા આ ફ્લેટ લેવો હતો ને, ત્યારે હિરેન અને રાજ એમ કહેતા હતા કે પપ્પા આપણે ફ્લેટ લેવા માટે પહેલા 20 લાખ રૂપિયા કેશ હાથમાં હોય ત્યારે આપણે ફ્લેટ લેવાય. તો મેં કીધું બેટા આપણે 20 લાખ રૂપિયા માટે મારા એક મિત્ર છે કરશન બાપા વરુ આયર, એ કરશન બાપાને મેં કીધું આપણે વાત કરશું. તો રાજે કીધું કે પપ્પા વાત કરો ને તો આપણે ફ્લેટ જોવા જઈએ, નક્કી કરી. પછી અમે કરશન બાપાને ફોન કર્યો કે કરશન બાપા મારા છોકરાઓ માટે મારે આશરો લેવો છે, તો મારે પૈસાની જરૂર હતી. તો મને કે કેટલા જોઈએ બટુકભાઈ? મેં કીધું દાદા મારે 15 લાખ રૂપિયા જોઈએ. તો કરશન બાપાએ મને તારીખ આપી હતી 20, કે 20 તારીખે બટુકભાઈ આવીને લઈ જાય. એને બદલે મને 15 તારીખે માણસનો ફોન આવી ગયો કે બટુકભાઈ તમારા માટે મેં 15 લાખ રૂપિયા રેડી કરી રાખ્યા છે, આવીને લઈ જાઓ. એટલે મને 15 લાખ રૂપિયા આપ્યા. એટલે મેં રાતને કીધું બેટા બાપાના પૈસા આવી ગયા, હવે ફ્લેટનું નક્કી કરી નાખો. એટલે એ ઉપલેટાના કરશન બાપા આયર વરુ, કરશન બાપા વરુ, એને મને 20 લાખ 15 લાખ રૂપિયા આપ્યા. 5 લાખ રૂપિયા રાજભાઈ લઈ આવ્યા અને અમે આ ફ્લેટ રાખ્યો. એ કરશન બાપા વરુની મારે એને મિત્રતા છે લગભગ 30 વર્ષની. આજથી 8 વર્ષ પહેલા કરશન બાપા ઉપલેટા વાળા કારા બાપા પટેલ, જે તીર્થીગલના માલિક, એને લઈને કરશન બાપા મારી ઓફિસે આવ્યા હતા. અને કરશન બાપાએ એવું કીધું હતું કે બટુકભાઈ જેવો ઈમાનદાર માણા ને બટુકભાઈ જેવો સીધો સાદો માણા કોઈ નહીં, એ કે હરિહન ટ્રાવેલ્સ બટુકભાઈને ગાડી ઓપી દો. અને અમારા કારા બાપા જે તીર્થીગલના માલિક છે, હું સાચી ઠોકીને કહું કે એવો બાદશાહ માણા ટ્રાવેલ્સ લાઈનમાં કોઈ ન હોય. કારા બાપાને મારા દીકરાએ એક વખત એવી વાત કરી કે કારા બાપાએ એવું કીધું રાજને કે બટુકભાઈ રાજ તારા પપ્પા આમ નર્વસ કેમ હોય, હસતા કેમ નથી? તો રાજે એવું કીધું કે કારા બાપા મારા પપ્પામાં તો થોડો કરજો છે, એટલે મારા પપ્પા ટેન્શનમાં હોય. તો કારા બાપાએ એવું કીધું કે બેટા તારા પપ્પાને ટેન્શનમાં નહીં રાખતો, મારી ગાડી તારી પાસે હાલે છે, એમાંથી કમાઈ અને કરજો ભરી દેજો. કે હું તને ઉછીને આપું તો તારે મને પાછા દેવા પડે, પણ તું મારી ગાડીમાંથી કમાઈને ભરી દેજે. એટલે આવો ગાડીનો માલિક બીજો કોઈ હોય નહીં. કારા બાપા પટેલ ઉપલેટાના તીર્થગલના માલિક અને કરશન બાપા વરુ બે લંગોટિયા દોસ્તાર અને બે કૃષ્ણ જેવા, અને આ સુદામાને હાથીઓ એવા. બોલો મુરલીધર મહારાજની. આવી જ દાદા દીકરીની વાર્તા જોવા માટે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.